અમારી સરકાર પ્રેમ વિરોધી નથી, પણ પ્રેમ શબ્દને બદનામ કરનારાઓ સામે કડક છે. ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ લવ જિહાદ અને છળકપટથી થતા લગ્નો સામે હુંકાર કર્યો છે. હવે લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની ભોળી દીકરીઓની લાગણીઓ સાથે રમશે તો સરકાર એવા હાલ કરશે કે તે જીવનભર કોઈની સામે જોવાની હિંમત પણ નહીં કરે. રાવણ અને ખિલજીના છળકપટનો ઉલ્લેખ કરી તેમણે લવ જિહાદને આધુનિક સ્વરૂપ ગણાવ્યું છે. હવે લગ્ન નોંધણી માત્ર ફોર્મ ભરવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ નોટરાઇઝ્ડ અરજી કરવી પડશે, જેમાં બંને પક્ષ અને બે સાક્ષીઓની સહી સાથેની કાયદેસરની અરજી કરવી પડશે. સાથે જ માતા પિતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને સરનામું આપવું ફરજિયાત કરાયું છે. એટલું જ નહીં, શું તમે માતા પિતાને આ લગ્ન વિશે જાણ કરી છે તેનું લેખિત ડિક્લેરેશન પણ આપવું પડશે. અરજી બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર 10 દિવસમાં માતા પિતાને ઇલેક્ટ્રોનિક કે ભૌતિક રીતે લગ્નની જાણ કરશે. બધી જ વિગતો હવે ઓનલાઈન પોર્ટલ પર હશે. 30 દિવસના વેઇટિંગ પીરિયડ અને સંપૂર્ણ તપાસ બાદ જ લગ્નનું પ્રમાણપત્ર મળશે. લોકો પણ આગામી 30 દિવસ સુધી આ સૂચિત નિયમો પર આરોગ્ય વિભાગની વેબસાઇટ પર સૂચના આપી શકશે. દીકરીઓના રક્ષણ માટેનો આ નિર્ણય તમને કેવો લાગ્યો? શું આનાથી લવ જિહાદ અને છેતરપિંડી અટકશે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવો અને આ માહિતી દરેક વાલી સુધી પહોંચાડો.